ગુડ મોર્નિંગ ગાઈસ. તો પહેલી વાર હું આજે કઠલ બનાવવાની છું. એ ફણસનું શાક હોય છે. મેં ફીજી ગયેલી ને તો રેખાએ મને બનાવીને ખવડાવેલું. તો ગુડ થિંગ કે રેખા મને વિડીયો કોલ પર હાથે જ હતી જ્યારે હું આ બધું બનાવતી ને એવું હતી વચ્ચે તે મને ગાઈડ કરતી હતી. તો પહેલાં કઠલને ચાપા કાઢી નાખ્યા અને એનું ઉપરનું ગ્રીન પાર્ટ સિવાય બધું કાઢીને તેને સાફ કરીને ધોઈ કાઢ્યું. પછી મેથી ને રાઈનો વઘાર કર્યો, કાંદા નાખ્યા, મરચાં નાખ્યા, કઢી લીમડી નાખી, આદુ લસણ નાખ્યું અને સરસથી એને થવા દીધું. અને કાંદો લાલ થાય ત્યાં સુધી એને ફાઇનથી એને થવા દેવાનો. એના માટે મેં ફીજીનો હોટ મસાલા જે મેં ફીજી ગયેલી ત્યારે લાવેલી ને તે રેખાએ મને નાખવા કીધું. યુઝ્યુઅલી લોકોનો કરી પાવડર બી નાખવાનો હોય પણ તે મારો પતી ગયેલો હતો એટલે મેં આપણું રેગ્યુલર હળદર ને મીઠું નાખી દીધું. ને આદુ લસણ ને મરચાં ચડી ગયા પછી મેં એમાં કઠલ નાખી દીધો ને હોટ મસાલા નાખી દીધો ફીજીવાળો ને હળદર ને મીઠું નાખી દીધું ને અંદર જે ફણસના બિયા હતા તે બી નાખી દીધેલા. તો રેખાએ કીધું કે જ્યારે એ બિયા ચડી જશે ને દેટ્સ મીન્સ કે તારું કઠલ થઈ ગયું. ને જ્યારે મેં કાંદા પર મસાલો નાખ્યો ને હોટ મસાલા ત્યારે થોડુંક પાણી બી નાખેલું. પછી મેં કઠલ નાખેલું. પછી આવી રીતના લીલા ધાણા પબરાઈ દીધા ને ઢાંકીને ધીમે તાપે થવા દીધું. એટલી ફાઇન સુગંધ આવતી હતી અને જાણે કોઈ મીટ બનતું હોય ને એવી જ સ્મેલ આવતી હતી. પછી થઈ ગયું ને પછી એટલું સરસ લાગ્યું. ગરમ ગરમ રોટલી સાથે મેં તો ખાઈ લીધું. ને સૌથી વધારે તો મને આ બિયા વધારે ભાવ્યા, અંદરથી જે વ્હાઈટ પાર્ટ નીકળે તે અમેઝિંગ. તમે પણ બનાવજો કઠલ ને પછી મને કોમેન્ટ કરજો. બાય.